વાડીને આવીને કપડાને એવું પહેરી લીધું છે અને મજૂર છે બીજા 5-6 જણા એને માંડવી પડવાનું ચાલુ કરી દીધું છે. આપણે જઈ બાજુ અને પારુબેન આવી ગયા છે અને કામ્યાબેન પણ આવ્યા છે. જો અમારા કામ્યાબેન પણ આવી ગયા છે અને આવી અને જો ખાટલા ઉપર ઊભા રહી ગયા છે અને ઘણા બધા કામ્યાબેનના ફ્રેન્ડ છે અહીંયા છે ને એની આરે તો તારા જ છે. હાલો તો આપણે આવી ગયા છીએ માંડવી ઉપાડવાનું જો થઈ ગયું છે ચાલુ. અત્યારે જો આ માંડવી ઢીગલા આવી છે માંડવી આપણે હાલો આપણે જો હવે માંડવી ભેગી થઈ ગઈ છે અને જો એક ઉથલ લઈને જાય એ લેવાઈ જાય એટલે આપણે માંડવી લેવાઈ જશે. અને જો આ માંડવીને પાથરા કર્યા છે. જો આ બધા કેટલા 2 3 4 5 6 7 જણા 6 જણા છે ઉપાડવાવાળા. અને જો આવી માંડવી બેઠી છે કમેન્ટ કરજો કેવી છે માંડવી. અને આ બધી જો ભેગી કરીને મૂકી દીધી અહીંયા. જો આ બધા ઉપાડે છે અને આપણે શેઢાની બધી આડાવળી માંડવી બધી હોય ભેગી કરવી છે અને વીણવી છે. અત્યારે આ બાજુ જો મારા દેરને ત્યાં ટ્રેક્ટર હાલે છે ને લઈ લેજો બધું સારું હોય. હાલો આપણે માંડવી કરી દીધું છે ચાલુ. જો આવી માંડવી બેઠી છે બધી હાલો અમારા પારુબેન જો ઓલી સાઈડ માંડવી વીણે છે અને આ સાઈડે થોડુંક એક બે સામાં માંડવી ત્યાં ટ્રેક્ટર ન થયેલું એટલે આટલામાં ખેવાની છે. બીજી બધી તો જો ખેહાઈ ગઈ છે માંડવી. આ સાઈડ થોડીક બાકી છે ખેવાની. એમાં સોળીના છે સાહ એટલે નથી આ બાજુ ટ્રેક્ટર આવેલું આટલા સુધી. હાલો અત્યારે વાગી ગયા છે 10 હજી વાર છે પણ આપણે 9:45 માંડવી ઉપડી ગઈ છે. બધા મજૂર હતા એટલે માંડવી બધી ઉપડી ગઈ અને આપણે તો થોડી ઘણી લેવરાવી અને જાજુ તમારે શેઢામાંથી બધું લેવાનું હતું. બાકીનું જો શેઢામાંથી જે ખેહાણી ન હોય એ બધી ખેહી મેન પારુબેને અને મજૂરને ઘડીક લીધા કેમ કે શેઢા ઉપર ટ્રેક્ટર નહોતું હાંક્યું એટલે બહુ કઠણ હતું એટલે એ બાજુ ઘડીક આપણે લેવડાવ્યું. અને અત્યારે પારુબેન અને અમારા કામ્યાબેન આવી ગયા છે ભાત ખાવા. માંડવી લેવા ગઈ છે. હવે આપણે ટિફિન લઈને આવ્યા છીએ એટલે આખો દિવસ આપણે જવાનું છે એટલે માંડવી વીણીશું ને એવું બધું કામ કરશું. આ બાજુ સોળી છે, સોળી ઉતારવાની છે. તો પેલા છે ને જો પાણી પી લીધું અને હવે ભાગ ખાવાનો છે, નાસ્તો કરવાનો છે. પડીકા લઈ આવ્યા કામ્યાબેન. કામ્યાબેન શું લઈ આવ્યા પડીકા? કેમ ભૂખ લાગે બહુ એટલે? ભૂખ લાગે તો રોટલા ખવાય. રોટલા બપોર ખાવાય. બપોરે રોટલા ખાવાના. ત્યાર પછી પડીકા. મમ્મી દાળ કોને ભાગ નાખી? કઈ દાળ? હા લો અત્યારે વાગી ગયો છે 1 અને જો બધા વી ગયા છે જમવા અને આપણે જમવા જવાનું છે. અને પારુબેન ગયા સોલા શેઢે પાણીનો બોટલ પડ્યો છે લેવા. અને આપણે જો અડધી માંડવી તો વીણાઈ ગઈ છે, બપોર પછી અડધી વીણવાની છે. અને જો કેટલીક વીણી છે, જો આટલી માંડવી વીણી લીધી છે. મસ્ત માંડવી છે જો એકદમ મોટા દાણાવાળી. અને અમારા પારુબેન જો હાયલા આવે છે, પાણીની બોટલ ને એવું પડ્યું છે ત્યાં. અને હાલો જાય બપોરા કરવા કેમ કે બધા વી ગયા છે વાડીમાં બપોરા કરવા.
હાલો હવે 6 વાગી ગયા છે અને આપણે જવાનું છે ઘરે અને માંડવી વીણાઈ ગઈ છે પોડામાંથી બધી જો આટલી માંડવી વીણી છે આપણે એક થેલી ભરાણી કાપર આ નાખી દઈશું ને આટલી એટલે એક થેલી ભરાઈ જશે અને તરસ લાગી ગઈ પાણી પી લઈ અને જો આપણે માંડવી બધી ભેગી થઈ ગઈ છે જો હાલો જો લક્ઝરી નીકળી સુરતવાળી માંડવી આપણે વીણી છે એક થેલી ભરાઈ ગઈ છે અને પારુબેન હાલો હવે ઘરે જઈ હાંજ પડી ગઈ હવે હા જવાનું છે હાલો જાવું છે ઘરે હવે રાહુલ